રીઝન્સ નથી, ઇમોશન્સ છે. જ્ઞાન માર્ગ હોય તો દરેકનું કારણ હોય. દીવો કેમ કરો તો એનું કારણ, માળા કેમ ધરાવી તો એનું કારણ, ભોગ કેમ ધરવો તો એનું કારણ. મર્યાદા માર્ગમાં દરેક વસ્તુના કારણ છે. પણ આ પુષ્ટિ ભક્તિ માર્ગમાં, આ કૃષ્ણ પ્રેમના માર્ગમાં કારણો નથી, લાગણીઓ છે, પ્રેમ છે. અને જેના પાયામાં જ પ્રેમ હોય એના ફળમાં પણ પ્રેમ જ પ્રાપ્ત થાય. કોઈ માને પૂછે કે તને તારું બાળક કેમ ગમે છે, ક્યારે એવું કારણ આપે મોટો થઈને મને સાચવશે, મારું ધ્યાન રાખશે? ના, એને લાગણી છે. અને બાળક ગમે તેટલું તોફાન કરે, ગમે તેટલું માને હેરાન કરે, જમવાનો સમય થાય એટલે માં બેસાડીને જમાડી દે. અને માનું આ રીતે કરવામાં કોઈ કારણો થોડી હોય, એની લાગણીઓની અભિવ્યક્તિ હોય. બસ આ ગોપીઓનો માર્ગ, આ ભાગવતનો માર્ગ, આ પુષ્ટિનો માર્ગ, આ મહાપ્રભુજીનો માર્ગ, એના પાયામાં આ લાગણીઓ રહેલી છે, આ ભાવનાઓ રહેલી છે. એટલે જ મેં પહેલા કહ્યું, કથા કામનાઓમાંથી ભાવનાઓ તરફ લઈ જાય છે. અત્યારે અનેક કામનાઓથી ગ્રસિત આપણે બધા છીએ. મનમાં અનેક પ્રકારની કામનાઓ અને ચિંતાઓ બંને છે. જેના મનમાં કોઈ કામના હશે એના મનમાં ચિંતા પણ હશે. આ બહુ સહજ વાત છે. ચિંતાથી મુક્ત થવા શું કરવું? તો કે કામનાઓથી મુક્ત થવું. આપણને બધાને કામનાઓ અનંત છે, પણ એકે ચિંતા નથી જોઈતી. અને પૂછીએ આપણે ઘણા બધાને જઈને, આ ટેન્શન બહુ થાય છે, આ ચિંતા બહુ થાય છે, ચિંતાથી મુક્ત કેમ થવાય? તો કે ઈચ્છાઓ હશે તો ચિંતાઓ હશે. બહુ સહજ છે, સ્વાભાવિક છે. દરેક ઈચ્છાની સાથે એની ચિંતા પણ આવે છે. કેમ મળશે એની, મળ્યા પછી કેમ સચવાશે એની, જતો ન રહે એની, અનેક અનેક ચિંતાઓ આવે છે. આ કૃષ્ણના પ્રેમની ગાથા આ બધી જ ચિંતાઓમાંથી મુક્ત કરાવી આપણને કૃષ્ણમય બનાવી દે છે. મેં પહેલા પણ કહ્યું હતું, ભાગવતજીનો સાર એ આ મધુરાષ્ટક છે. કારણ કે ભાગવતનો સાર શું છે? તો કે કૃષ્ણ, કૃષ્ણ પ્રેમ, કૃષ્ણ કૃપા, કૃષ્ણ પ્રાપ્તિ. ભાગવતના જે ફળો કયા છે, ભાગવતના ફળમાં તમને એમ નથી કહેતા કે તમને અમે વિજ્ઞાન શીખવાડી દઈશું, તમને ભૂગોળ શીખવાડી દઈશું, તમને ઇતિહાસ શીખવાડી દઈશું. આપણે લોકો ભલે ધર્મ ગ્રંથોમાં સાયન્સ ગોતીએ, આપણે ભલે ધર્મ ગ્રંથોમાં ભૂગોળ ગોતીએ, હિસ્ટ્રી ગોતીએ, પણ આ એના ગ્રંથ છે જ નહીં. જે સબ્જેક્ટનો જે ગ્રંથ હોય એને એ જ બુદ્ધિએ જોવો પડે. અને જો એ બુદ્ધિએ ન જુઓ એને, તો તમે એને અન્યાય કરો છો, યા તમે સાચા ફળની પ્રાપ્તિ નહીં કરી શકો. સાયન્સની બુક ખોલો તો એમાં ફૂલના ફ્લાવર કે ફૂલ કે જે બી હોય એના ડિસેક્શનનું જ આવે ને. એની અંદર શું છે એ જ ગોતવાનું હોય. ત્યાં એમ ના કહેવાય કે અરે ફૂલને કાપવાની શું જરૂર હતી, એની તો સુગંધ લેવી જોઈએ. ભાઈ, આ કાપવાની જ સબ્જેક્ટ છે, આ સાયન્સ છે. એ રીતે જ કોઈ કવિ હોય તો એના ઉપર કવિતા લખે, કોઈ સ્નેહી હોય તો કોઈને ઉપહાર આપે. ફૂલ એ જ છે. બુદ્ધિમાં જે વિષય લઈને તમે બેસો છો એવો વ્યવહાર કરો છો, એવા અર્થઘટનો એના કરો છો. એ જ કોઈ કવિ હોય અને કોઈનું વર્ણન કરતો હોય, કોઈની સુંદરતાનું વર્ણન કરે કે એની તો કમળની પાંખડીઓ જેવા નેત્ર છે, પોપટની ચાંચ જેવી નાક છે, ચંદ્રમા જેવું મુખ છે. તમને થાય કે આ જે બોલે છે એવું ડ્રોઈંગ કરું તો કાર્ટૂન બને. કોઈ કવિતા કરતો હોય એનું ડ્રોઈંગ કરવા જાઓ તો કાર્ટૂન જેવું બની જાય. પણ તમે એ શબ્દોના માધુર્યને માણો તો તમને પરમ સૌંદર્યનો અહેસાસ થાય. એમ જ આ જે કથા ને ગાથા છે ભાગવતની, મધુરાષ્ટકની, એ તમને કોઈ વિજ્ઞાન શીખવાડવા, યા તમને ઇતિહાસ શીખવાડવા, યા તમને કોઈ હિસ્ટ્રી શીખવાડવા માટે નથી. આ બધી કથાઓ કૃષ્ણમાં પ્રેમ પ્રગટાવવા માટે છે. અને સત્સંગનું ફળ જ એ છે. ભગવાનમાં પ્રેમની અભિવૃદ્ધિ એ જ સત્સંગનું ફળ છે. સંસારમાં અનાસક્તિ ને ભગવાનમાં આસક્તિ એ જ દરેક સત્સંગનું ફળ છે. જ્યારે સત્સંગના ફળ તમે કોઈ હીન ફળ માની લેશો, લૌકિક ફળ માની લેશો, તો તમે ક્યાંક સત્સંગને પૂરો ન્યાય નથી આપી રહ્યા. અને એમાં પણ જે રચયિતા હોય જે ગ્રંથના, એ ગ્રંથના રચયિતાના લેવલ પર બેસી જ્યાં સુધી એ ગ્રંથને ન જુઓ ત્યાં સુધી એ ગ્રંથને પૂરો ન્યાય પણ ન કરી શકો. મહાપ્રભુજી કયા સ્તર ઉપર બિરાજમાન છે, ભાવનાઓના, ભક્તિના, અલૌકિકતાના, અને એ જ્યારે કૃષ્ણના દર્શન કરી રહ્યા છે ત્યારે આ મધુરાષ્ટક પેદા થઈ રહ્યું છે. શ્રીમદ ભાગવતમાં સુખદેવજી, વ્યાસજી, પરીક્ષિત મહારાજ ભક્તિના કયા લેવલ ઉપર છે, જ્યારે એ સ્તર ઉપર તમે બેસો ત્યારે જ ભાગવતને પૂરો ન્યાય આપી શકો.
આપણે સાધારણ લોકો જેને સવારે ચાય ન મળે માથું ચડી જાય અને એ એમ કે ભગવાને આમ કેમ કર્યું, ભાગવતમાં આમ કેમ છે, પેલામાં આમ છે, એમાં આપણા કોઈ કોમેન્ટની વેલ્યુ શું? કારણ કે આ વિષય આપણે જાણ્યો નથી, સમજ્યા નથી. બે પ્રકારના અંધશ્રદ્ધાળુ લોકો હોય. એક જેણે ક્યારે ભગવાન શોધવાની કોશિશ ન કરી હોય અને એમ કે હું ભગવાનમાં માનતો નથી, આ બી અંધશ્રદ્ધા છે, એને પ્રયાસ તો કર્યો નથી. અને એક માનનારો અંધશ્રદ્ધાળુ હોય. બંને પ્રકારના લોકો દુનિયામાં છે. એકને નામાં શ્રદ્ધા છે, એકને હામાં શ્રદ્ધા છે. મૂળ વાત તો એની જ છે. ના માનનારને પણ કહેવું પડે કે તને નામાં શ્રદ્ધા છે, પણ તું કયા ભગવાન, ભગવાન એટલે કોણ? સૌથી પહેલા એની ડેફિનેશન તો આપ, એની વ્યાખ્યા તો કર કે ભગવાન તું કોને કહે છે. જ્યારે જો ભગવાનની વ્યાખ્યા જે ખોટી કરતો હશે તો ક્યારે એને ભગવાનમાં શ્રદ્ધા જાગવાની નથી. એ ભગવાનને સમજશે જે સંતો, આચાર્યો, મહાપુરુષોએ જે વ્યાખ્યા ભગવાનની કરી છે, એ ભગવાનને જ્યારે એની વ્યાખ્યાને એ પરિચય પામશે અને પછી જો એકે નથી માનતો તો પછી ચર્ચા થાય, પછી શાસ્ત્રાર્થ થાય, પછી વિચાર થાય, પછી લોજિક આવે, પછી પ્રમાણ આવે. પણ ભગવાનને સમજ્યા વગર જ એને નકારવા એ પણ એક અંધશ્રદ્ધા છે. અહીંયા મહાપ્રભુજી મધુરાષ્ટકની રચના કરતા પહેલા પોતાના નેત્રોથી સાક્ષાત ભગવત દર્શન કરી રહ્યા છે. સામે જ ઠાકોરજી ઉભા છે. મધુરાષ્ટક એ ભગવાનને યાદ કરીને ગવાયેલું અષ્ટક નથી, ભગવાનને જોઈને ગવાયેલું અષ્ટક છે. પ્રગટ પ્રભુ સામે હોય અને એ પરમાત્માના દર્શન જ્યારે થતા હોય અને ત્યારે એમની સન્મુખ ગવાતું હોય ત્યારે એ મધુરાષ્ટકની મહત્તા અનંત ગણી વધી જાય છે. ત્યારે પ્રભુની સન્મુખ કઈ વાત થતી હોય. મધુરાધિપતે અખિલમ મધુરમ. પ્રભુ અને પ્રભુ સંબંધી નામ, રૂપ, લીલા અને ધામ આ ચારે મધુર છે. કારણ કે નામમાં જ્યારે આસક્તિ થાય, કોઈનું બહુ નામ સાંભળો, જો ભગવત નામ છે ધામ સુધી લઈ જાય છે. નામથી શરૂ થાય, આપણે જ કે નામ જ ચાવી છે. કોઈનું બહુ નામ સાંભળો તો એમ થાય આ કેવો લાગતો હશે, જોવામાં કેવો હશે, તો રૂપમાં આસક્તિ થાય. કોઈનું રૂપ જુઓ, કોઈને જુઓ તેમ આ શું કરતો હશે, તો લીલામાં આસક્તિ થાય. અને લીલાઓ વિશે સાંભળો, ઓહો આવી લીલાઓ, આ બધી ક્યાં થતી હશે, તો ધામમાં આસક્તિ થાય. આમ નામથી શરૂ થયેલી યાત્રા છેક ધામ સુધી પહોંચાડે છે. ગઈકાલે જે આપણે ચર્ચા કરતા હતા ને જ્યાં વિરામ લઈ ગયા હતા ત્યાં સખ્યમ મધુરમ, એ સખ્યોની, સાખ્યતાની પરમાત્માની વાત કરી રહ્યા હતા. પરમાત્મા શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી કૃષ્ણ દરેક સંબંધોને નિભાવવાની વાત કરે છે. કોઈ સંબંધોથી ભાગવાની વાત ભગવાને કરી નથી. ઘણી વાર લોકો સંન્યાસીઓને બહુ સાંભળી લે ને એટલે એમ થાય આ પરિવારમાં રહેવું ને કમાવવું ને કામ કરવું, બાળકોને મોટા કરવા, જાણે કઈ પાપ જ ન કરતા હોઈએ. અરે ના, ગ્રહસ્થીના આ જ ધર્મ છે. તમે આ નથી કરતા તો પાપ કરો છો. આપણે કોઈ સંન્યાસી થોડી છીએ, આપણે તો ગ્રહસ્થી છીએ અને ગ્રહસ્થીનો આ જ ધર્મ છે. પણ બહુ જ જયારે સંન્યાસ વૈરાગ આ બધું બહુ સાંભળી લીધું એટલે આપણને સંસાર પણ બંધન કરતા લાગવા, સંબંધીઓ પણ બંધન કરતા લાગવા મળે. ગ્રહસ્થીનો આ જ ધર્મ છે. આપણા જેટલા ઋષિ મુનિઓ હતા બધા ગ્રહસ્થી હતા. એટલે તો બ્રાહ્મણ પણ જયારે કોઈ કર્મ કરાવતા હોય તો પહેલા તમારા ગોત્રનું નામ લો, કયા સપ્તર્ષિના વંશમાં તમે છો એને યાદ કરવામાં આવે છે. જેટલા ઋષિ મુનિઓ છે બધા ગ્રહસ્થી છે. ધન્યો ગ્રહસ્થાશ્રમો, ગ્રહસ્થાશ્રમને ધન્ય કહ્યો છે. અને એટલા માટે અમારા કૃષ્ણ દરેક સંબંધોને નિભાવતા શીખવાડે છે, ભાગતા નથી શીખવાડતા. સંન્યાસી તો દુનિયામાં જેટલા જોઈતા હતા એટલા થઈ ગયા છે. હવે સારા સંસારીઓની દુનિયાને જરૂર છે. સારા પિતા કેવા હોય, સારી માતા કેવી હોય, સારો પતિ કેવો હોય, સારી પત્ની કેવી હોય, સારો ભાઈ કેવો હોય, સારા સંસારીઓની દુનિયાને વધારે જરૂર છે અત્યારે. અને સંસારમાંથી આદર્શ વ્યક્તિઓને, સંબંધીઓ સમાપ્ત થઈ જશે તો કોની આગળ આંગળી ચીધીને કહીશું પિતા આવા હોય, માતા આવી હોય. આજે વડીલોને યાદ કરીને લોકો સંબંધોને યાદ કરે છે. અમારા ભગવાન, અમારા શ્રી કૃષ્ણ દરેક સંબંધોને નિભાવે છે. એટલે તો સાધારણ ભક્ત પણ જાય ને ભગવાન પાસે ત્યારે ભગવાન તરીકે યાદ ન કરે કૃષ્ણને. કૃષ્ણને શું યાદ કરે? સખ્યમ મધુરમ. તમે મારા પિતા છો, માતા છો, બંધુ છો, સખા છો. કૃષ્ણ એક એવો પરમાત્મા છે એની જોડે સંબંધ જોડવો બધાને ગમે છે. અને શા માટે ગમે છે? કારણ કે એના જેવો સંબંધી દુનિયામાં બીજો કોઈ નથી. એના પ્રત્યેક ચરિત્રમાં ભગવાનના જુઓ, એને એક એક સંબંધોને પૂરેપૂરા નિભાવ્યા છે. કોઈ સંબંધમાં કૃષ્ણ ઓછા નથી પડ્યા. પિતા કેવો હોય તો કે કૃષ્ણ જેવો, ભાઈ કેવો હોય તો કે કૃષ્ણ જેવો. દરેક સંબંધમાં તમે જુઓ
સખા કેવો હોય તો કે કૃષ્ણ જેવો. એટલે કહ્યું સખ્યમ મધુરમ. અને ગઈકાલે જે આપણે ચર્ચા કરતા હતા, આ ચારે પ્રકારના સખાઓની ચર્ચા કરી છે. જે વ્રજના બાળકો છે, સખ્યમ મધુરમ. અનેકવિધ પ્રકારની લીલા ઠાકોરજીએ વ્રજના બાળકો સાથે કરી છે. જ્યારે મથુરા પધાર્યા ત્યારે ઉદ્ધવજી ભગવાનના સખા છે, સખ્યમ મધુરમ. એના ઉપર કૃપા કરી અને વ્રજમાં મોકલ્યા, ગોપીઓનો સંગ મળ્યો, ભક્તિના રંગે રંગાયા, સખ્યમ મધુરમ. ત્યાં મહાભારતના સમયમાં અર્જુન ભગવાનના સખા છે. ચોથું, દ્વારિકામાં સુદામા ભગવાનના સખા છે. અને અન્ય અન્ય કથાઓમાં, વ્રજની અનેક લીલાઓમાં જુદા જુદા સખાઓ ભગવાનને કયા છે. યુગલગીમાં તો મેઘને પણ ભગવાનનો સખા કયો છે. આકાશનું વાદળ, એને કે આ તો ભગવાનનો સખા જેવું. અરે ગોપી ગીતમાં ગોપીજનો ભગવાનને સખા કહે છે. સખ ઉદયવાન સાત્વતામ કુલે. गोपीजने गोपी गीत में कहती हैं, प्रभु हे सखा, संबोधन करती है सखे, आप तो हमारे सखा हो. समानशील व्यसनेषु सख्यम. अनेक अनेक अर्थ सखा के कहे गए. आप ब्रह्मा जी की विनंती से जगत की रक्षा के लिए आप प्रकट हुए हो सात्वत कुल में. और यहां गोपियां भी प्रभु को सखा कहकर बुलाती हैं. મિત્ર કોને કહેવાય? સખ્યમ મધુરમ. શાસ્ત્રોમાં ભર્તુહરી નીતિ શતકમાં બતાવે છે મિત્રની વ્યાખ્યા શું હોય, કેવો મિત્ર હોય. પાપાન નિવાર્યતિ, યોજ્યતે હિતાય, ગુહ્યમ ચ ગુહતિ, ગુણાન પ્રગટી કરોતિ, આપદ ગતમ ન જહાતિ, દદાતિ કાલે, સન મિત્ર લક્ષણમ પ્રવદંતિ સંતઃ. ભર્તુહરી નીતિ શતકમાં સમજાવે છે મિત્ર કોને કહેવાય. આપણને તો હંમેશા એવું લાગે પાપમાં જે સાથ આપે એ મિત્ર. જોજો, હંમેશા એક સાધારણ વ્યક્તિનો એક નિયમ રહ્યો છે, ખોટું કરવામાં, પાપમાં, ગલત કાર્યમાં જે જોડે રહે ને આપણને વધારે વાલો લાગે. અને સારા કામ માટે પ્રેરતો હોય ને એ બધા બોરિંગ લાગતા હોય, કંટાળાજનક લાગતા હોય. આ હમણાં આવશે ને મંદિરે જવાનું કહેશે, જોજો. પણ કોઈ એમ કે ના આપણે તો ત્યાં જવું છે, એટલે તુરંત માણસ જોડાઈ જાય, તુરંત એને ઉત્સાહથી. ખબર નહીં, માણસને પાપ કરવામાં એટલી મજા આવે છે અને પુણ્ય કરવામાં એવો કંટાળો આવે છે. આ ચિત્તની વૃત્તિ જેવી છે માણસને. પાપ કરવું હોય, પાપ કરવામાં માણસ એટલો પોઝિટિવ થઈ જાય ને, ના ના લઈ લેવા દે ને, કોઈને ખબર પડવાની નથી, એટલો આશાવાન. પણ પુણ્ય કરવું, સેવા પધરાવી હોય તો પછી કોઈ સાથ નહીં આપે તો કોણ સેવા કરશે, એવા નેગેટિવ થઈ જઈએ ને આપણે. ખોટું કરવામાં માણસ સાહસ, પોઝિટિવિટી બધું જ આવી જાય માણસની અંદર. અને સારું કરવું હોય એટલે તો ઘણી વાર કહું ને, માણસ આપણે બધા જ સારી સારી વસ્તુઓને ટાઈમ ફ્રેમમાં બાંધી રાખી અને ખોટા કામો અને ખરાબ વસ્તુઓને 24 કલાકની છૂટ. ઘણા કે સેવા આપણે સવારે 1 કલાક તો કરવાની, પ્રભુની માળા અડધો કલાક તો કરવાની, તો આ બધું 1 કલાક, આ બધું અડધો કલાક. ક્રોધ એ તો 24 કલાકની છૂટ છે. લોભ એ તો 24 કલાકમાં ગમે ત્યારે કરી લેવાનું. દ્વેષ એ તો 24 કલાક ચાલુ જ હોય. સારી સારી વાતોને બધું ટાઈમ ફ્રેમમાં બાંધી રાખો. જગ્યા નક્કી હોય, સમય નક્કી હોય, વસ્તુઓ નક્કી હોય. એટલે સારી વસ્તુઓને 100 બંધન અને ખરાબ વસ્તુઓને કોઈ બંધન નહીં, કોઈની શરમ નહીં, કોઈનો ડર નહીં. વિચારવાનું એ જ છે, શું મેં મારા પાપને બાંધ્યા છે ખરા? પાપ ખતમ કરવા કઠિન છે, ચિત્તમાંથી દુર્વૃત્તિઓને કાઢી નાખવી બહુ અઘરી છે. કમથી કમ એને બાંધીને તો રાખો. ક્યાં એટલું તો નક્કી કર્યું કે ગુસ્સો જો ડ્રોઈંગ રૂમમાં આવ્યો હોય તો એને રસોડા સુધી નહીં લઈ જાઓ, આટલું તો નક્કી થાય. આ તારીખમાં કોઈનાથી ખીજાયા હોઈએ તો એને બીજા દિવસની તારીખ બદલાય એટલે પછી મૂડ ચેન્જ. ક્યાંક તો બાંધીએ, ક્યાંક તો એની સીમાઓ નક્કી કરીએ. પાપને સીમાઓમાં નહીં બાંધો, તે અસીમિત બની તમારા જીવનમાં વ્યાપી જશે. અને પુણ્યોને બાંધી રાખશો તો જરૂર હશે ત્યારે કામ નહીં લાગે. કારણ કે આપણે 24 કલાક એક જ જગ્યાએ ઊભા નથી રહેવાના. આપણે આપણા જ વ્યક્તિત્વને જોઈએ ને, જો આપણે ઠાકોરજી સામે સેવામાં સવારે હોઈએ ત્યારે કેવા વિચાર ને કેવો મૂડ હોય. એ જ સેવામાંથી બહાર આવીને પરિવારના લોકો જોડે આવીએ ત્યારે કેવો મૂડ ને કેવી વાત હોય. એ જ પછી બહાર જઈએ દુકાને ને ઓફિસે ત્યારે કેવા હોય. એટલે આમ 3 કેરેક્ટર, માણસના 3 વ્યક્તિત્વો તમને જોવા મળે. એક સેવામાં હોય ત્યારે, એક પરિવારના લોકો જોડે હોય ત્યારે, અને એક પાછું બહારના લોકો જોડે હોય ત્યારે. એક જ 24 કલાકમાં 3 પ્રકારના વ્યક્તિત્વ આપણે જીવતા હોઈએ છીએ. પણ વિચાર કરો, સેવામાં જે કલાક તમે બનીને રહો છો એવા 24 કલાક થઈ જાય તો જીવન કેવું આનંદમય થઈ જાય. ખાલી સમય જ વધારવાનો છે. કલાક જે સેવાનો આનંદ જાય છે કે યા માળા કે પાઠ ધ્યાન જે તમે કરતા હો, અને 1 કલાક જે એ સમય જતો હોય, બસ એવો જ સમય આખો દિવસ જાય તો કેવો આનંદ આવે.
જે વાત કરી રહ્યો છો, પાપાન નિવાર્યતિ, મિત્ર કોને કહેવાય? જે પાપ કરતા રોકે. અને પ્રભુ સતત રોકે છે. દુર્યોધનને પણ ભગવાન રોકવા ગયા છે, સમજાવવા ગયા છે. 5 ગામ આપી દે, યુદ્ધ ટળી જશે. દુર્યોધને કહ્યું કે સોયની નોક ઉપર જેટલી જગ્યા હોય એ પણ યુદ્ધ વગર નહીં આપે. પ્રભુએ છેક સુધી પ્રયાસ કર્યો કે યુદ્ધ ન થાય, પણ જેના ભાગ્યમાં લખાયેલું હોય એ ભગવાનનું પણ માનતો નથી. ઘણી વાર લોકોને એમ થાય કે ભગવાને અમને બચાયા નહીં. અરે ભગવાને પેલા થકી તમને 100 વાર કીધું કે ન જઈશ, ન જઈશ, ન જઈશ. એવી શરત કેમ રાખો છો કે ભગવાન આવીને જ મારું કામ કરે? ભગવાનને ક્યાંય દોડાવા ભાગવાની જરૂર નથી. દરેકની આત્મામાં વ્યાપેલો છે. જ્યારે જરૂર હોય જેની, એના હૃદયમાં બેસીને તમને કહેતો જ હોય છે. પણ આપણને કહેનારના ચહેરામાં ભગવાન દેખાતા નથી. એ આપણો વાંક છે. બાકી પ્રભુ કોઈના થકી એક વાર તો કેવડાવે, આ ન કરે તો સારું. પણ ત્યારે આપણને એ દુશ્મન જેવો લાગે. તો પાપાન નિવાર્યતિ, જે પાપ કરતા રોકે એ મિત્ર છે. એ તમારા ફ્રેન્ડ સર્કલમાં બી તમને જે ખોટું કરતા રોકતો હોય એને સાચો મિત્ર માનજો. સાથ આપનારા દુનિયામાં ઘણાય મળશે, પણ સાચું કહેનારા બહુ ઓછા લોકો મળતા હોય છે. અને એટલા માટે નસીબવાળા હોય એને ઘરમાં કોઈ ટોકનારું હોય, કહેનારું હોય. લોકો કેટલું ભણી લે, એન્જિનિયર, ડોક્ટર, લોયર બધું થઈ જાય, આટલું બધું પુસ્તકો વાંચ્યા હોય, પણ ઘરમાં રહેનારા સ્વજનોના મનને ન વાંચી શકે, એ તો અભણ જ કહેવાય. આટલો યુવાન આમ ભણ્યો, આમ કર્યો, પણ મા બાપના મનમાં શું ચાલે છે? એ કેમ રોકે છે, કેમ ટોકે છે? એને ટોકવામાં રસ નથી, એને તમારી ચિંતા છે. આટલું ન વાંચી શકો તો પછી શેના ભણેલા આપણે? સાચો ભણેલો તો એ કહેવાય જે સ્વજનોના મનને વાંચી શકતો હોય. બાકી પુસ્તકો તો વાંચીને અને ગોખીને બધાય પાસ થઈ શકે દુનિયામાં. પાપાન નિવાર્યતિ, પાપ કરતા જે રોકે, પરમાત્મા રોકી રહ્યા છે, એ સાચા મિત્ર છે. યોજ્યતે હિતાય, સારા કાર્યમાં જે જોડે એ મિત્ર છે. કોઈ સારું કાર્ય, કોઈ સારું બીડું ઉપાડ્યું હોય અને તમારું આખું મિત્ર વર્તુળ ભેગું થઈ જાય, ના આ સારો સંકલ્પ છે, આપણે બધા જોડાઈને કરીશું, આપણે બધા સાથે મળીને કરીશું. માનજો આ બધા સાચા મિત્રો છે. સત્કાર્યમાં જે સંગાથે હોય, સાથે હોય, સહકારમાં હોય, એ સાચો મિત્ર કહેવાય. યોજ્યતે હિતાય, ગુહ્યમ ચ ગુહ્યતિ, તમારી ગુપ્ત વાતને ગુપ્ત રાખે, કોઈને કહે નહીં, એ સાચો મિત્ર. પણ એક વસ્તુ યાદ રાખવી, કોઈને પણ અંગત વાત કહેતા પહેલા તમારો ભલે અંગત મિત્ર હોય, પણ દરેક અંગત મિત્રનો પણ એક બીજો અંગત મિત્ર હોય છે જ. તમારો ખાસ મિત્રનો પણ એક બીજો ખાસ મિત્ર હોય છે. અને અત્યારના સમયમાં તો પ્રચાર કરવો હોય તો સાવ સહેલી વાત. 4 જણા બેઠા હોય એમને કહે પ્લીઝ કોઈને કહેતા નહીં હો આ વાત. પછી જો જે પ્રચાર થાય, કોઈ પછી તો જે વોટ્સઅપમાં ટક 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 શરૂ થઈ જાય તો સહજ છે. ગુહ્યમ ચ ગુહ્યતિ, ગુણાન પ્રગટી કરોતિ, જે તમારી ભીતર રહેલા ગુણોને પ્રગટાવે, એ સખ્યમ મધુરમ, એ મિત્ર. તમારી ભીતર જે આવડત હોય, તમારી વિશેષતા હોય, એનાથી તમારો જે પરિચય કરાવે, એ તમારો મિત્ર છે. અને મિત્રનો અર્થ એ કેવલ સમાન વયનો જ હોય એમ નહીં. ક્યારેક ગુરુ પણ મિત્ર બની શકે, ક્યારેક પિતા અને માતા પણ મિત્ર બની શકે, ક્યારેક વડીલો પણ મિત્ર બનીને આવી શકે. મિત્રતા માટે સરખી ઉંમર હોવી જરૂરી નથી. તમારા માટેની કલ્યાણની ભાવના હોવી જરૂરી છે. એ તમારો સાચો મિત્ર છે. અને હું તો હંમેશા કહું કે મા બાપને અત્યારના સમયમાં એમ છે કે બધાને મિત્રતા, મા બાપને મા બાપ જ રહેવા દેજો, એને મિત્ર બનાવવાની કોશિશ ન કરતા. હાથ મિલાવનારા તો દુનિયામાં ઘણા મળશે, માથે હાથ રાખનારા તો બહુ ઓછા લોકો મળતા હોય છે. દરેક સંબંધોનો આનંદ લો ને, પિતાનો પિતા તરીકેનો, માતાનો માતા તરીકેનો. બધાને મિત્ર બનાવવાની કઈ જરૂર નથી. મિત્ર તો હજારો બનાવી શકીશું, મા બાપ ક્યાં બીજા લાવી શકીશું? એ તો એ જ આપણી ચિંતા કરતા જ સારા લાગે, એ તો આપણને ટોકતા જ સારા લાગે, એ આપણને વારે ઘડીએ કંઈક ને કંઈક સલાહ આપતા જ સારા લાગે. એમાં તો એનું મા બાપ પણ છે. જે દિવસે ચિંતા કરવાનું બંધ કરી દે ને, ત્યારે ચિંતા કરજો કે મારી જોડે પ્રેમ ખતમ થઈ ગયો, કે હવે મમ્મીએ ટોકવાનું બંધ કરી દીધું, હવે પપ્પાએ કહેવાનું બંધ કરી દીધું. જ્યાં ચિંતા હશે ત્યાં બધું સહજ થવાનું છે, બહુ સ્વાભાવિક છે. ગુણાન પ્રગટી કરોતી, આપદ ગતમ ન જહાતી, આપત્તિ આવે ત્યારે છોડીને ન જતો રહે, એ મિત્ર છે. ભગવાન જો અર્જુનની સાથે સતત રહ્યા છે. સખ્યમ મધુરમ, પ્રભુની મિત્રતા જુઓ. અને ગોપ બાળકોની સાથે પણ જ્યારે પણ અઘાસુર આદિ કોઈ પણ અસુર આવ્યા, ભગવાન છોડીને ભાગ્યા નથી. અઘાસુરના મુખમાં બધા જ બાળકો ઘૂસી ગયા, ગુફા માનીને ભગવાન પણ પ્રવેશી ગયા, પોતાનું વિરાટ સ્વરૂપ પ્રગટ કર્યું, ઉદ્ધાર કર્યો. દાવાનળ લાગ્યો, પાન કરી ગયા, કાલી આવ્યો એને નાથ્યો. પ્રત્યેક સમયે, પ્રત્યેક સંજોગોમાં
ભગવાને વિપત્તિઓને પોતે સામનો કર્યો છે અને મિત્રોની રક્ષા કરી છે. આપદ ગતમ ન જહાતી. અર્જુનની સાથે તો સતત ભગવાન રહ્યા. મહાભારતનો આપણો પ્રસંગ કહે છે ને કે જ્યારે વિશ્વજીએ એમ કહ્યું કે હવે કાલે અર્જુન સાથે હું ભયંકર યુદ્ધ કરીશ, એટલે ચિંતા થઈ ભગવાનને. બધાને બોલાવ્યા અને મીટિંગ કરી ભગવાને અને ચર્ચા કરવા લાગ્યા કાલે અર્જુનની રક્ષા આપણે કેમ કરીશું, કઈ રીતે ભીષ્મ દાદા જોડે એને બચાવવો. અડધી રાત થઈ ગઈ, બધા બેઠા છે. પ્રભુની દ્રષ્ટિ ફેરવીને જોયું તો બધા બેઠા છે પણ અર્જુન નથી. પૂછ્યું અર્જુન ક્યાં છે? એ તો એ શાંતિથી સૂતો છે. અર્જુનને ભગવાનને આવ્યો ક્રોધ, એના માટે અમે અડધી રાતના જાગીએ છીએ ને એને કેમ બચાવો એની ચિંતા કરીએ છીએ. એ સુઈ ગયો છે, હમણાં જઈને જોઉં છું. પ્રભુ દોડતા દોડતા આવ્યા, ઘસાટ અર્જુન સૂતો હતો અને ઉઠાડ્યો ખેંચીને. ઉભા થા, જાગ. અરે પ્રભુ આમ અડધી રાતના આપ અહીંયા? અરે તારા માટે અમે જાગીએ છીએ અને તું સુએ છે, આવું કેમ? અર્જુને કહ્યું જેના માટે ભગવાન જાગતા હોય ને એને તો સુઈ જ જવાનું. આપ મારી ચિંતા કરીને મારા માટે જાગો છો, પછી હું કોઈ મૂર્ખ છું કે જાગતો રહું? જેની ચિંતા આપ કરતા હો એને તો નિર્ભય થઈ જવું જોઈએ, એને તો નિશ્ચિંત થઈ જવું. આપદ ગતમ ન જહાતી. આપત્તિના કાળમાં જે છોડીને ન જાય એ મિત્ર છે, એ સખ્યમ મધુરમ છે. અને પ્રભુ સતત પોતાના સખાઓની સાથે રહ્યા છે. એ તમે ગ્વાલબાલના ચરિત્રમાં જુઓ, એ તમે ઉદ્ધવજી પર કૃપા જુઓ, એ તમે અર્જુન પર કૃપા જુઓ અને એ તમે સુદામા પર કૃપા જુઓ. કાંઈ નથી અને ભગવાન કેટલું આપે છે પણ એક ક્ષણ માટે પણ કહેતા નથી કે મેં તને આપ્યું છે. પૂછ્યું રાણીએ, આપ કહેતા કેમ? સુદામાને કહી દીધું હોત તેનો રસ્તો જલ્દી કપાઈ જાત કે મેં તને આપ્યું છે. ભગવાન કહે જો માંગનારો માંગી ન શકતો હોય તો હું કેમ કહી દઉં કે મેં તને આપ્યું છે. હું ક્યારે પણ કોઈને પણ યાદ અપાવી નાનો નથી કરતો કોઈ. મધુરાધિપતે અખિલમ મધુરમ. आगे कहा महाप्रभु जी ने गीतम मधुरम. वह गीत मधुर है, उन प्रत्येक गीतों में माधुर्य छिपा है जो प्रभु ने गाए हैं या प्रभु के लिए गवाए हैं. બંને પ્રકારના ગીતો છે. પ્રભુએ ગાયેલા ને પ્રભુને જોઈને ગોપીઓએ ગાયેલા, પ્રભુની કૃપાથી ગવાયેલા. અષ્ટસખાના ગીતો પણ મધુરમ, ગીતમ મધુરમ, क्योंकि अष्टसखा की वाणी भी परम मधुर है. કારણ કે માધુર્ય એ પ્રત્યેક કીર્તનોમાં આજે પણ સમાયેલું છે. અને જ્યારે તમે શીખો છો, ગાઓ છો અને તમે એક એક શબ્દોનો જ્યારે અનુભવ કરો છો ત્યારે એમ લાગે કે આ લીલાઓ પ્રગટ થઈ રહી છે, સામે ચાલી રહી છે, એવો ભાવ તમને કીર્તનમાં. આ ભગવદીઓની વાણી છે અને ભગવદીઓની વાણી ક્યારે નિષ્ફળ જતી નથી. આજનો કવિ કોઈ ગમે તેટલી કલ્પના કરી લે પણ એ અનુભવ ન બનાવી શકે. ભગવદીઓની વાણી તો અનુભવની છે, એટલે એ આપણો અનુભવ બનાવવા માટે સમર્થ છે. એટલા માટે આગ્રહ છે. ગાતા ના આવડે તો વાંચો, બોલો. કોઈ કે મને ગાતા નથી આવડતું અષ્ટસખાની વાણી, શું કરું? વાંચો, બોલો. અને જ્યારે એ ગાઓ છો ત્યારે તમારો અનુભવ થઈ જાય. અહીંયા ગીતમ મધુરમ કહ્યું, વહ ગીત મધુર. અનેક અનેક ગીતોની ચર્ચા છે. આપણે ત્યાં પ્રસિદ્ધ જે 5 ગીતો એની પણ વાત કરવામાં આવી, જે પ્રભુ પરક ગોપીઓએ ગાયા છે. देखो ये जो गीत गोपियों ने गाए, वैसे तो पंचगीत प्रसिद्ध है, पंचाध्यायी जुदू છે અને 5 ગીત જુદા છે. રાસ પંચાધ્યાયીમાં તો એમ તો જોવા જાવ તો એક જ ગીત આવે, ગોપી ગીત. એમ ગીતો ગણો તો વેણુ ગીત, ગોપી ગીત, યુગલ ગીત, ભ્રમર ગીત અને 5મું છે મહિષી ગીત, જે અષ્ટપટરાણીઓએ ગાયું છે. એમ દશમસ્કંદમાં આ 5 ગીતો પ્રસિદ્ધ છે. રસબીજમ વેણુ ગીતમ. જો પ્રભુ તો રસોવઈ સહ છે ને, રસરૂપ છે, અને એનું બીજ એ વેણુ ગીત છે. કે જ્યાં જેમ ભક્તિની અવસ્થા બતાવી છે, પ્રેમ, આસક્તિ, વ્યસન, એવી અવસ્થાઓ બતાવી મહાપ્રભુજીએ પણ ભક્તિવર્ધની ગ્રંથમાં અદ્ભુત ચર્ચા મહાપ્રભુજીએ કરી છે. પહેલા પ્રેમ થાય, પછી આસક્તિ થાય, પછી વ્યસન બની જાય. એવું જ કંઈક આમાં છે. એકમાં પ્રેમ છે, પછી આસક્તિ છે, પછી વ્યસન છે. રસબીજમ વેણુ ગીતમ. ગોપિકા ગીત વૃક્ષકમ, એ વૃક્ષ છે. બીજ વેણુ ગીત છે. અને સુફલમ યુગ્મ ગીતમ, એમાં લાગેલું ફળ એ યુગલ ગીત છે. અને એના ઉપર બેસેલો ભ્રમર એ ભ્રમર ગીત છે. આ ચારેય ગીત જે ગોપીઓએ ગાયા, અદ્ભુત ચર્ચા છે. ગીતમ મધુરમ. વેણુ ગીતથી જયારે પ્રારંભ થાય, ઠાકોરજી કૃપાનું દાન કરે અને ગાતા ગાતા આખો દિવસ ગોપીઓ પસાર કરે, કૃષ્ણમય થઈ જાય વેણુ ગીત ગાતા ગાતા. વેણુ ગીતની, વેણુની મહત્તા જે છે, જળ છે ચેતન જેવા થઈ જાય અને ચેતન છે જળ જેવા થઈ જાય. સ્તબ્ધ બની જાય ગોપીઓ. પ્રભુનું ધ્યાન ચિત્તમાં એવું આવી જાય કે દહીં દૂધ વેચવા પણ નીકળી હોય ને
દહીં દૂધની મટકી લઈને નીકળેલી ગોપી જે કૃષ્ણમય થઈ ગઈ છે, મહિલો મહિલો કરતી કરતી બજારમાં નીકળે, પણ વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર પિત ચિત્તવૃત્તિ. ચિત્તવૃત્તિ કેવી છે? પ્રભુના ચરણાર વિંદમાં જે અર્પિત થઈ ગઈ છે એવી, જે મહાપ્રભુજી કો ચેતસ્તત પ્રવણમ સેવા. એટલે મહિલો મહિલોની જગ્યાએ કોઈ મોહન લો, કોઈ મોહન લો, કોઈ મોહન લો. આમ જાણે ભગવાનને વેચવા નીકળી હોય એવા અવાજ કરે છે. રસબીજમ મેણુ ગીતમ ગોપિકા ગીત વૃક્ષકમ. વિરહનું દાન પરમાત્માએ આપ્યું. કારણ આકાર છે પણ પાત્રતા હજી સિદ્ધ નથી થઈ. કાચો માટીનો ઘડો બનાવો તો આકાર થઈ જાય, પણ એને અગ્નિમાં પકવો નહીં તો રસ ટકેની પાત્રતા ન થાય. એમ પ્રભુએ અનુભવ તો કરાવ્યો, પણ વિરહનો અનુભવ ન કરાવે તો પાત્રતા ન થાય. એટલે પ્રભુએ વિપ્રયોગનું દાન આપ્યું, વિરહનું દાન આપ્યું, ગોપી ગીત ગાયું, એટલે પાત્રતા થઈ. અને હવે ભગવદ રસ ટકશે. સુફલમ યુગ્મ ગીતમ હી. યુગલ ગીત ગાઈને 12 માસની લીલાઓનું ચિંતન ગોપીઓએ કર્યું. અને ભ્રમર ગીત દ્વારા ગોપીઓનો ભાવ અનન્ય આસક્ત, અનન્ય દ્રઢતા પ્રભુના ચરણોમાં સિદ્ધ થઈ. તો ગીતમ મધુરમ, પ્રભુનું એ ગીત મધુર છે. યા બીજા અર્થમાં જો જોવા જાઓ તો પ્રભુએ જે વેણું વગાડે, સુખદેવજીએ લખ્યું રાસ પંચાધ્યાયમાં, નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ. નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ કૃષ્ણ ગૃહીત માનસા આ જગમુરન્યો નવલક્ષિતોદ્યમા ક્ષેત્રકાંતો જવલોલ કુંડલા. રાસપંચાધ્યાયના પ્રારંભમાં પરમાત્મા જ્યારે વેણુનાદ કરે છે ત્યારે સુખદેવજી એને ગીત કહે છે. નિશમ્ય ગીતમ તદ અનંગ વર્ધનમ. अलौकिक प्रेम को बढ़ाने वाला परमात्मा ने वह गीत बजाया वेणु से. એટલે કહું ગીતમ મધુરમ. કારણ કે એ ગીત સાંભળીને તો ગોપીઓ દોડી છે, દોડતી દોડતી આવી પ્રભુની પાસે. એવું પ્રભુનું ગીત એટલે કહું ગીતમ મધુરમ. એ જ રીતે પ્રસિદ્ધ ભગવાનનું ગીત કયું તો કહું ગવ્ય ઇતિ ગીતા. જો ભગવાને ગીતા ભગવાને કહી નથી, ગાઈ છે, એટલે તો એને ગીતા કહેવાય. એમ જોવા જાવ તો સંસ્કૃત સાહિત્યમાં ઉપનિષદ શબ્દ એ સ્ત્રીલિંગ છે. સાચું નામ છે શ્રીમદ ભગવદ ગીતો ઉપનિષદ, પણ ઉપનિષદ શબ્દ સ્ત્રીલિંગ હોવાને કારણે આપણે એને કહીએ શ્રીમદ ભગવદ ગીતા. જો ગાઈ હે પરમાત્મા, ગીતા સુગીતા એમ કહ્યું, એ ગાવા લાયક છે. કિમન્યહી શાસ્ત્ર વિસ્તરહી યા સ્વયં પદ્મનાભસ્ય મુખસ્ય મુખ પદ્મા વિનિસ્મૃતા. એમ કહ્યું કે જે ગાવા લાયક છે ગીતા. ગીતા સુગીતા, અને ગાવ ગીતમ મધુરમ. પ્રભુને वो जो गीत गाया, एक वैश्विक गीत જેને કહી શકાય એ છે ભગવદ ગીતા, જે ભગવાન દ્વારા ગવાયેલું છે. એટલે કહું ગીતમ મધુરમ.